ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ તમે બધા મજામાં જશો. અને હું આવી ગઈ છું આજે બીજો ન્યૂ વ્લોગ લઈને. અને જો મારો પહેલો વ્લોગ ન જોયો તો જલ્દીથી જલ્દી જોઈ આવો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હું આજે શું કરું છું અત્યારે બતાવું તમને. અત્યારમાં નાસ્તો પાણી તો થઈ ગયું છે, હું ક્યારની જાગી ગઈ હતી પણ હું વ્લોગ શૂટ કરતાં ભૂલી ગઈ હતી. અને વિજય પણ વયા ગયા છે અને હમણાં હું કામ બધું બતાવી લઉં પછી તમને મળું. ફાઇનલી મારું કામ પતી ગયું છે. જો બતાવું, નીટ એન્ડ ક્લીન બધું થઈ ગયું છે. હવે જોઈએ, હવે ફટાફટ ફ્રેશ થઈ જાઉં, રેડી થઈ જાઉં, પછી મારા ફ્રેન્ડ્સ આવે પછી કાંઈ કરશું. રીલ્સ બનાવવું છે તો બતાવીશ તમને શું કરવું છે. ફ્રેશ થવા માટે કપડાને કાઢી લઉં, નાહી લઉં, બતાવું છું મારે ક્યાં કપડાં પહેરવા. કપડાં તો એટલા બધા છે અને આ પડે એવું તો એના વગર તો રહી નહીં કાંઈ, બધું પડ એ જ. હવે જોઈએ છે હવે શું પહેરવું છે. કપડાં તો એટલા બધા છે, વિચારું છું શું કરવું. જોઈએ હવે શું પહેરવું, ક્યાં કપડાં પહેરવા, રીલ્સ બનાવવી છે, ટ્રાન્ઝેક્શન ઉતારવું છે. જોઈએ હવે કેવું પહેરવું. ગરમી એટલી થઈ છે, વરસાદ આવ્યો તોય. હેલો ગાઈઝ, હું આવી ગઈ છું પાછી, રેડી થઈ ગઈ, ફ્રેશ તો ક્યારની થઈ ગઈ હતી. તો પછી મારે થોડુંક કામ આવી ગયું હતું તો એ કામમાં પડી ગઈ હતી અને હવે હું રસોઈ બનાવવા જાઉં છું. એટલે અત્યારે હું બતાવું શું બનાવું છું. એટલે આમ નક્કી તો છે પનીર ભુરજી બનાવું, તને રેસીપી બતાવીશ હું કઈ રીતે બનાવું છું. ને તો ચાલ મારી સાથે. પનીર ભુરજીની તૈયારી શરૂ કરવાની છે. એના માટે ટમેટાં, મરચાં એ બધું સુધારવાનું. પહેલાં ટમેટાં સુધાર્યા, ટમેટાં એકદમ ઝીણા ઝીણા જ સુધારવાના જેથી કરીને ફટાફટ ચડી જાય. અને ત્યારબાદ 3 મરચાં લીધા મેં, 3 મરચાં ઝીણા ઝીણા કરી એ પણ ટમેટાની સાથે જ મેં સુધારી નાખ્યા અને એ પણ એકદમ ઝીણા ઝીણા જ કરવાના જેથી કરીને બે આપણે સાથે નાખીએ તો ફટાફટ ચડી જાય. પછી થોડુંક મેં પેનમાં તેલ લીધું, એ તેલ લઈ અને એમાં પછી જીરું નાખ્યું 1 ચમચી જેટલું, મોટી 1 ચમચી જેટલું. એ થોડુંક સાતળાઈ જાય એના પછી થોડીક એવી હિંગ નાખી, પછી હળદર નાખવાની. હળદર મારે ખાલી થઈ ગઈ હતી, મારે હળદર કાઢવી પડી થોડીક, અને થોડીક હળદર નાખવાની. હળદર નખાઈ જાય, હળદર નખાઈ જાય એ પછી થોડીક વાર ચડવા દેવાનું. ચડી થોડું ઘણું એમ થાય કે હવે ચડી ગયું છે હળદર નાખીને પછી આપણે જે સુધારેલા મરચાં અને ટમેટાં હોય એ બે નાખી દેવાનું. અને થોડીક લસણની ચટણી ટેસ્ટ પૂરતી નાખવાની તો જેથી આપણને ટેસ્ટ આવે. અને એ બે એકદમ હલાવીને લેવાનું. પછી થોડી વાર ચડવા દેવાનું કે બધું એકદમ ગ્રેવી થઈ જાય, ટમેટામાંથી પાણી એકદમ છૂટું પડી જાય. એવી રીતે બેને હલાવવાનું, 5 મિનિટ હલાવવાનું. એ પછી એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું જેથી કરીને મીઠાનું પાણી છૂટે એટલે એ એમાં નાખી દેવાનું. એ થઈ જાય એ પછી થોડો મસાલા બધા નાખવાના. એમ થાય કે હવે આ ચડી ગયું છે પછી ચડી જાય પછી મરચું, ધાણા જીરું એ બધું ટેસ્ટ પ્રમાણે નાખી દેવાનું. અને સાઈડમાં આપણે સ્ટાર્ટિંગમાં જ પનીર હોય એ ગરમ પાણીમાં પલાળી દીધું જેથી કરીને પેકેટવાળું હોય એટલે કચરો બધો તેનો નીકળી જાય. અને એ પનીરને મેં કાઢી એનું પાણી ફેંકી ને પાછું સાદા પાણીમાં ધોવાનું પનીરના. એ પછી એના નાના નાના ટુકડા કરીને મેં મેશ કરી નાખવાના. એ પછી એક પીસ રાખ્યું જેથી આપણે ટુકડા પણ નાખી શકીએ માથેથી, એના માટે.
થઈ ગયું પછી મેં જે ગ્રેવી આપણે કરી હતી એમાં એ નાખી દેવાનું પનીર અને એકદમ ફોરા હાથે હલાવવાનું, જેથી કરીને સાવ એકદમ ભેગું ન થઈ જાય પનીર, એના માટે થઈને એટલે ઉપરથી સહેજ હલાવવાનું, એટલે જેથી કરીને પનીર ને ગ્રેવી બે એક રસ થઈ જાય એ માટે. અને સહેજ એવું લાગે તો સહેજ અમથું પાણી નાખવાનું. મેં પાણી નહોતું નાખ્યું કેમ કે મારે તેલ હતું થોડું વધારે, એટલા માટે પાણી નહોતું નાખ્યું મેં. અને તમે સહેજ એવું લાગે સૂકું તો પછી પાણી નાખવાનું, બાકી પાણીની કાંઈ જરૂર નથી. અને એ પછી આપણે જે એક લેયર રાખી હોય પનીરને એના ટુકડા એમાં નાખી દેવાના, એકદમ ઝીણા કરો તો એમ. અને મેં થોડા મોટા રાખ્યા છે કેમ કે અમારે મોટા ભાવે એટલા માટે, એટલે થોડા મોટા રાખવાના. પછી એને પાછું મેશ કરી દેવાનું, બધું એક કરી દેવાનું, હલાવી દેવાનું. એ હલાવાઈ જાય એ પછી તમારે મરચું ને પાછું એમ લાગે કે ઓછું છે તો થોડું નાખવાનું. એટલે મેં થોડું કાશ્મીરી મરચું નાખ્યું છે જેથી કલરને એવું આવે એના માટે, એટલે થોડું એ નાખ્યું. એ પછી થોડો ગરમ મસાલો ટેસ્ટ પ્રમાણે નાખવાનો, જેથી કરીને બહુ તીખું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. એના પછી મેં કસૂરી મેથી હતી એ થોડી નાખી, એટલે એથી ટેસ્ટ સારો આવે પનીર ભુરજીનો, એના માટે. એટલે એ નાખી દીધી. એ પછી થોડું હલાવી લીધું અને પછી થોડું 5 મિનિટ માટે એને ઢાંકી અને ચડવા દેવાનું, જેથી પાણી છૂટે અને પનીર હોય એ થોડું ચડી જાય એ માટે. 5 જ મિનિટ રાખવાનો, બહુ વધારે રાખશો તો પછી એકદમ લોંદો થઈ જશે એના માટે. જો તમે જોઈ શકો છો પાણી એકદમ છૂટું થઈ ગયું છે અને એ થોડું હલાવી લીધું મેં. અને મારે કોથમરી નથી એ તો તમે કોથમરી પણ નાખી શકો, તમારે નાખવી હોય કોથમરી તો ટેસ્ટમાં તો એકદમ મસ્ત થયું હતું, બહુ મજા આવી. તમારું પનીરનું શાક બની ગયું છે, બતાવો તમને કેવું બન્યું છે. આવો, અમારું પનીરનું શાક રેડી, કોથમર નથી. શાક બની ગયું, રોટલી બનાવું છું. એ પછી રોટલી બની જાય પછી બીજે આવે પછી જમવા બેસશું. તમે આજે શું બનાવ્યું છે કમેન્ટ કરજો. અને જમીને પછી બહાર જઈશું આટો મારવા. આજે તો ક્યાં આટો મારવો છે જોઈએ હવે. લસ્સીબેન અમારા આટા માર છે ટમેટું ખાવા માટે. આખો દિવસ ટમેટું જ ખાવું હોય, ટમેટું જ. એનું કંઈ સમજાતું નથી શું કરવું હોય, બીજું કાંઈ નથી ખાતી. તમારે કોઈના ઘરે પણ ડોગ હોય ને શું ખાય છે એ તમે કહેજો. અને આ ટમેટાને મૂકવા હોય તેના માટે શું કરવું એ પણ કહેજો મને. આ રેસીપી હું મૂકું છું અને જો તમને કેવી લાગે છે કમેન્ટ કરજો. જો કોઈ બનાવે તો મને ટેગ કરજો મારી રેસીપી જોઈને. અમારો લોટ બંધાઈ ગયો છે, ફોડવી લઈએ પછી 5 મિનિટ રાખશું, પછી રોટલી કરીશ, પછી જમવા બેસવાનું છે. હવે હજી ત્યાં તો ઘણું બાકી છે બનાવવાનું. છાશ બનાવવાની છે, સલાડ બનાવવાનું છે. હા બનાવું છું રોટલી, બીજે આવી ગયો છે. પછી રોટલી બનાવવાની જમવા બેસો. હોય અહીંયા શરમાય છે લોટમાં આવવામાં. એના કરતા અમારે ડોસી હારી, ફટાફટ આવી જાય. આપણે આગળ પાછળ જ હોય. થોડી રોટલી છે પછી મળું તમને, પછી શું કરું છું જમવા બેસું ત્યારે. હાલો જમવાનું થઈ ગયું છે રેડી. પનીર ભુરજી, રોટલી, મરચાં, છાશ, થમ્સઅપ ને હું ના બીજું ના. લસ્સીબેન ક્યાં ગયા? લસ્સીબેન આયરા. જમવાનું તો થઈ ગયું છે આયરું. અને હવે વિજયને પૂછે કેવું બન્યું છે. કેવું બન્યું છે? હા એ તો કંઈક સરસ બનાવો, હું જોઈ લો, ખાઈ લો.
જોઈએ કેવું બન્યું છે તમને કહું. મસ્ત બન્યું છે. ઋષિબેન ચીઝ ખાઈ છે. જમી લો પછી તમને મળું. ચલો ગાઈસ, હું ફ્રી થઈ ગઈ છું એકદમ. બધું મારું કામ પતી ગયું છે, રસોડું થઈ ગયું, જમાઈ ગયું, પ્લેટફોર્મ સાફ બધું જ થઈ ગયું છે. હવે બહાર જવામાં તો વિજયને અત્યારે બહાર જવાનું છે ને કામ છે. અને અત્યારના વાગ્યા છે 11:30. તો હવે હું પણ કપડાં ચેન્જ કરી અને સૂઈ જઈશ. ઋષિને જમવાનું આપીશ થોડુંક એને, અને દવા આપીશ, એવું બધું કરીશ. પછી હું સૂઈ જઈશ. અત્યારે મારી જરાય હિંમત નથી કાંઈ કરવાની. થોડીક વાર રીલ જોઈશ, એવું કાંઈક કરીશ. ત્યાં વિજય આવી જશે, 12 વાગી જશે. પછી સૂઈ જશું અને આ મારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. અને કાંઈ પણ ફોલ્ટ હોય તો એ બી કહેજો તમે. અને તમને આ બ્લોગ ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો. હવે આપણે મળીએ બીજા નવા બ્લોગમાં. તો બાય બાય, સી યુ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.